તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? હવે આપણે છે ને LCM અને HCF લસા તથા ગુસ્સાનો એક ભાગ જે છે એ મૂકી દીધો છે. આ ભાગની અંદર આપણે શું વાત કરી રહ્યા છીએ કે ભાઈ આ રેલવેની પરીક્ષાના મોસ્ટ ફેવરિટ અથવા તો એકદમ પોપ્યુલર એને જે ગમે છે એવા પ્રશ્નો, એવા ટાઈપ જે છે એને આપણે શીખી રહ્યા છીએ. એનો ભાગ બીજો મૂકી રહ્યા છીએ. પહેલા ભાગની અંદર મેં 4 ટાઈપ જે છે એના ખૂબ જ અગત્યના કે જે તમને પૂછાય છે એ બનાવી દીધા છે. બીજા ભાગની અંદર આપણે વાત કરીએ છીએ. અહીંયા પ્રશ્ન બતાવીશું, વાંચીશું જે પૂછાયેલો છે અને પછી એનું સમાધાન જે છે આપણે કરીએ. જ્યાં ટ્રીક લાગતી હશે, જ્યાં શોર્ટકટ લાગતું હશે ત્યાં એ પણ આપણે જોઈએ. ઓકે, તો પહેલો પ્રશ્ન જે છે તમારા સ્ક્રીન ઉપર અહીંયા દેખાય એવી વ્યવસ્થા હું કરી આપીશ. શું કહે છે કે વધુમાં વધુ લંબાઈ ધરાવતી મીટર પટ્ટી વડે 12 મીટર, 18 મીટર અને 30 મીટરના કાપડમાંથી એક સરખી સાઈઝના કેટલા રૂમાલ બની શકે? ઓકે, તો આ જે એની પેટર્ન છે અને આ પેટર્નના દાખલાઓ જે છે એ લોકો આપણને રેગ્યુલર પૂછતા હોય છે. બરાબર, તો જુઓ એને આપણને 3 માપ આપ્યા છે, 12 મીટર, 18 મીટર અને 30 મીટર. આ પેટર્નના દાખલાઓમાંથી તમને ઘણા બધા અલગ અલગ રીતે પૂછશે. અત્યારે મેં આ વસ્તુ લીધી છે. ક્યારેક તમને એમ કહેશે કે ભાઈ એક 12 સેન્ટીમીટરનું, એક 18 સેન્ટીમીટર, એક 30 સેન્ટીમીટરના 3 માપિયા છે. બરાબર છે, તો એનાથી દૂધ માપવા માટે એવું કયું માપિયું બનાવવામાં આવે? આ ટાઈપ પ્રશ્ન આવશે. પછી તમને લાદીનું માપ આપી દેશે કે ભાઈ આટલા સેન્ટીમીટર લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ધરાવતું કોઈ જગ્યા છે તો એના અંદર કેટલા સેન્ટીમીટરની કેટલી લાદીઓ જોશે. ઓકે, પેટર્ન આ જ રહેશે. એમાંથી તમને શબ્દો અલગ અલગ કરીને પ્રશ્ન પૂછશે. એટલે એક પેટર્ન જે છે એને આપણે આ રીતે લીધું છે. તો જ્યારે તમને આવું પૂછે એક સરખી સાઈઝના, અને હજી આને આ રીતે કહેશે આ લોકો કે ભાઈ અહીંયા 12 છોકરા છે ને 18 છોકરા છે ને 30 છોકરા છે. પછી કોઈ વસ્તુ આપી દેશે કે બધાને મારે એક સરખી ચોકલેટ વેચવી છે, એક સરખા ભાગ આપવા છે, રમકડા આપવા છે. આવું ઘણું બધું એ અલગ અલગ લઈ લેશે અને તમને દાખલો પૂછે. ઇન શોર્ટ આ લસા ગુસ્સાનો દાખલો છે. હવે અહીંયા શું કીધું કે વધુમાં વધુ સાઈઝની અથવા તો મોટામાં મોટો કેટલી સાઈઝનો હું બનાવું. બરાબર, તો જુઓ આ 3 આપેલા છે એમાંથી મોટામાં મોટો શબ્દ વાપરે, વધુમાં વધુ શબ્દ વાપરે. એનો મતલબ કે ગુસ્સા. અહીંયા ગુસ્સાની વાત કરી રહ્યા છે. તો તમે 12, 18 ને 30નો ગુસ્સા જે છે, હવે રેલવે સુધીની પરીક્ષા આપનાર વિદ્યાર્થીને ગુસ્સા કેમ કાઢો એ હું શીખવાડવા ના બેસું, કારણ કે એટલી એબિલિટી એનામાં હોય તો જે આ ટાઈપના દાખલા કરતો હોય. સિમ્પલ વસ્તુ છે કે ગુસ્સા એટલે આ સંખ્યાની અંદર રહેલી એક આત્મા કે જેનાથી આ સંખ્યા બની છે. તો આની અંદર 6 છે. હવે 3નો ગુસ્સા કીધો છે તો આપણે 3ની અંદર 6 હોવા જોઈએ. બરાબર છે, તો આની અંદર 6 તેરી 18 છે, 6 પંચા 30 છે અને 6 દૂને 12 છે. એટલે કે એની આત્મા જે છે એ મને 6 મળી. ઓકે, તો હું એવી રીતે આ 12માંથી 6 રૂમાલ બનાવું તો કેટલા બનશે? તો કે એવા 2 રૂમાલ બનશે. કારણ કે આપણને એને પૂછ્યું છે ટોટલ કેટલા રૂમાલ બને. આની અંદર 6 કેટલા બનશે? તો કે 6 તેરી 18 એટલે 3 રૂમાલ આમાંથી બની શકે છે. અને આની અંદર 6 પંચા ને 30 એટલે 5 રૂમાલ જે છે એ આપણને આમાંથી બનશે. ઇન્સર્ટ ટૂંકમાં આપણે કરવાનું શું હતું? આપેલી સંખ્યા જે છે એનો ગુસ્સા છે. અને બરાબર છે, જો ખાલી સાઈઝ પૂછી હોત કે કેટલી સાઈઝના રૂમાલ, તો આપણને ખબર હતી કે ભાઈ 6 મીટર આપ્યું હોય તો મીટર, સેન્ટીમીટર આપ્યું હોય તો 6 મીટર. પણ એને ટોટલ કુલ કેટલા કીધું તો પાછું તમારે એનો ગુસ્સા છે એનાથી આપેલી સંખ્યાઓને એકને ભાગવી પડે. એટલે કે 6 દુ 12, 2, 6 તેરી 18, 3, 6 પંચા 30. આવા ટોટલ 10 રૂમાલ જે છે એ આપણે આમાંથી બનાવી શકીએ. બરાબર, આ જ પ્રશ્નને હજી એવી રીતે કહેશે કે ભાઈ હું કોઈ આટલો લાંબો સળિયો છે ને એના કંઈ મારે કટકા કરવા છે ને, બરાબર છે, આટલા મીટરના કે આટલા ટુકડા કરું તો સળિયો છે એ વધવો ન જોઈએ, બગડવો ન જોઈએ. એ રીતના પ્રશ્ન પડે. તો અહીંયા પણ એ જ વસ્તુ થઈ ને કે અહીંયાથી તમે 5 કટકા કર્યા તો જો એમાં કાપડ વધતું નથી. અહીંયાથી 3 કટકા તમે 6 કર્યા તો કાપડ વધતું નથી. અહીંયાથી 2 કટકા કરો. ટૂંકમાં કે ગમે એમ ગોટાળો કરીને પ્રશ્ન પૂછે તમને આટલું આવડવું જોઈએ. એટલે આ પહેલી ટાઈપ જે છે એને અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. બીજો ટાઈપ કરાવું ત્યાં સુધી તમે ચેનલને લાઈક કરવાનું હોય, સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી નાખો. તમારા માટે જ છે મિત્રો. ચેનલ એ તમારા થ્રુ હાલે છે, તમારા માટે હાલે. તમે નહીં જુઓ ને તમે નહીં લાઈક નહીં સબસ્ક્રાઈબ કરો તો હું થોડું મારા માટે વિડીયો મૂકવાનો છું. બરાબર છે, એટલે તમારે બાકી હોય તો એ કરી નાખો. ત્યાં સુધી હું બીજો દાખલો બતાવી. બીજો દાખલો, બીજી ટાઈપ, એક નવી જ પેટર્ન શીખીએ. એના પહેલાં એક નાનકડી વાત કરી દઉં
કે ભાઈ આપણી ટેલિગ્રામની લિંક છે અને ટેલિગ્રામની લિંક વિડીયોની નીચે હોય છે. એની ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ અને જૂના પેપર કે કંઈક મટીરિયલ જે કંઈ મારું મૂકેલું હોય, સરસ મજાની વિજ્ઞાનની 8 ટેસ્ટ મૂકેલી છે અને બાજુમાં પાછું એનું સોલ્યુશનની લિંક પણ હોય. જો તમે ચાહતા હોય કે વિજ્ઞાનની અંદર તમે સારો સ્કોર કરી શકો, સારું એવું નોલેજ મેળવી શકો, તો આપે મેળવી શકો છો, ફ્રીમાં છે. ઓકે. બીજું જો વિજ્ઞાનનું સરસ એવું મટીરિયલ જોઈએ તો 101 રૂપીસની અંદર ગુજરાતી ભાષામાં જૂના પ્રશ્ન પેપરો, જૂના મટીરિયલને ધ્યાને લઈને બનાવ્યું છે અને લેટેસ્ટ બનાવ્યું છે, સરસ મજાનું. ખરીદવા માંગો તો ખરીદી શકો. વિજ્ઞાનનું છે એવી રીતે તમને 51 રૂપિયાની અંદર પ્રેક્ટિસ સેટ બનાવ્યો છે. 2025 સુધી રિઝનિંગ કેવું આવ્યું, જો એ ચાહો તો આપ લઈ શકો છો. ગણિતનું જોઈએ તો ચેપ્ટર વાઇઝ દાખલાઓ કેવા આવે છે, સોલ્યુશન સાથે મળી રહેશે, એ પણ તમને 101માં મળશે. આ બીજો એક ટાઈપ એવો છે કે એક થિયરી છે લસા ગુસાની. શું થિયરી છે કે લસા અને ગુસા એ બંનેનો જો તમે ગુણાકાર કરો ને, બરાબર છે, તો એ બંને સંખ્યાના ગુણાકારને સમાન હોય. આ એક એની પેટર્ન છે, એની મોસ્ટ ફેવરિટ છે અને થિયરી છે. આમાંથી એક પ્રશ્ન બનશે અને આવશે. જેમ કે અત્યારે તમારી સામે એક પ્રશ્ન મેં લઈ આવ્યો છું, NTPCમાં પૂછે, શું કહે છે, બે સંખ્યાનો ગુણાકાર છે એ 180 આપી દીધો છે, સાથે લસા છે એ 60 આપ્યો છે, તો ગુસા શું હોય? એટલે કે બે સંખ્યાનો ગુણાકાર આપણને એને 180 આપી દીધો છે. ઓકે. આમાંથી તમને લસા જે છે એ એને આપી દીધો છે કે 60 છે, તો તમને પૂછેલું છે ગુસા જે છે એ શું છે. ઓકે. હવે આની અંદર શું કરશે કે કોઈ પણ 3 વસ્તુનું તમને રકમની અંદર માહિતી આપી હશે, યા તો આ બે આપશે અને એક સંખ્યા આપી દેશે, તો શું કરવાનું રહેશે કે ભાઈ એક સંખ્યા x છે ને બીજી સંખ્યા y છે, જે સંખ્યા આપી છે એ મૂકી દઈએ અને જ્યાં છેદ ઉડે છે, સીધો સિમ્પલ. ટ્રીકની કોઈ જરૂર નથી, આ થિયરી છે કે ભાઈ અહીંયાથી તમે 0 0 ને 6 તેરીને 18, એટલે તમારે ગુસા જોતો હતો તો ડાયરેક્ટલી તમને ગુસા જે છે એ તમે 3 મેળવી શકતા હતા. આના ઉપરથી આ પેટર્નમાંથી પ્રશ્ન આવશે, અચૂક આવશે. એટલે આ થિયરી છે, એક નોલેજ છે, એને શીખીને જજો. ત્રીજી પેટર્ન જે છે એ તમે બધા એનાથી વાકેફ જ હશો, પણ છતાં આપણને આવડવી જ જરૂરી છે, એટલા માટે બધાની પ્રેક્ટિસ થઈ જાય. તમે જોયું હશે અલગ અલગ અલાર્મનો પ્રશ્ન આવશે, કોઈ લાઇટોનો પ્રશ્ન આવશે કે ભાઈ આ આટલી સેકન્ડે થાય છે, આ આટલી સેકન્ડ. એવી જ રીતે બેલનો પ્રશ્ન આવશે કે ભાઈ એક શાળાની અંદર અલગ અલગ ઘંટડી રાખવામાં આવી છે, બરાબર, આ ટાઈપનો પ્રશ્ન આવશે. એમાંનો એક પેટર્ન લઈ લઈએ. શું કહે છે અહીંયા? પ્રશ્ન આવી જશે તમને કે એક શાળામાં 3 બેલ અનુક્રમે 45, 60 અને 90 મિનિટે વાગે છે. જો ત્રણેય બેલ એક સાથે સવારે 8 ને 30 વાગે વાગ્યા હોય તો ફરીથી એક સાથે આ બેલ છે કેટલા વાગે વાગશે? ઓકે. આપણે સમજી ગયા કે ભાઈ 3 બેલ રાખ્યા છે. હવે આને છે ને તમે એઝ્યુમ કરો કે 3 અલાર્મની વાત કરી દેશે કે ભાઈ અલાર્મ આટલા સમયે સેટ કર્યા છે. 3 ઘંટડીની વાત કરશે, તમને અલગ અલગ 1 કે 2 5 10 એવી અલગ અલગ લાઇટો કે ભાઈ ટમટમ થાય છે. આવો કોઈ પણ પ્રશ્ન પૂછે તો આ જે છે એ શું છે તો કે એક લસાનો દાખલો છે. જેમ કે આ દાખલાની અંદર 45, 60 અને 90, ઓકે, 3 સેટ કરેલા મિનિટોમાં સમય છે. લસા કેવી રીતે કાઢવું તમને બધાને આવડતું હોય, પણ આપણે વાત કરીએ લસા છે ને એ શું છે? અવયવી છે. એટલે હંમેશા મારી રીતે ચાલુ હોય તો મોટી સંખ્યા પકડવાની, બરાબર છે કે 90 એકું 90, આ બેમાં 90 આવે તો કે આમાં 90 આવે પણ આમાં 90 ન આવે. 90 દુ તો 180, બરાબર. શું થાય તો 180. અવયવી એટલે હું ઘડીયો, તો મોટી સંખ્યાનો હું ઘડીયો બોલું, જો એ અંક આ બેમાં આવતો હોય ને તો મારો અવયવી ઈ. તો મેં અહીંયા જોયું કે ભાઈ આ 90 છે એ 90 ગુણ્યા 2થી થાય છે. એવી રીતે 60 ગુણ્યા 3થી 180 બને છે. 45 દુ 90, 90 દુ 180, એટલે 45 ગુણ્યા 4થી 180 બને છે. ઓકે. એનો મતલબ કે આ 180 મિનિટ જે છે એ મારો લસા છે. તો આપણને સવારે 8:30 વાગે વાગેલો, કેટલો? 8:30. હવે આપણે આને મિનિટને કલાકમાં લઈ લઈએ, ઓકે, એટલે 6 તેરી 18, 3 કલાક પછી સવારે 8:30 વાગ્યો હોય તો 9:30, 10:30 ને 11:30. હવે આ ઘંટડી કે આ બેલ જે છે એ કેટલા વાગે વાગશે તો કે 11:30ના અંતરે આ વાગશે. આમાંથી એક પ્રશ્ન એવો પૂછે છે કે ભાઈ આ માનો કે કોઈ લાઇટો છે એ આ સમયે થાય છે, તો તમને પૂછે કે 3 કલાકમાં કેટલી વાર વાગશે, 4 કલાકમાં કેટલી વાર વાગશે, બરાબર. જો એમાં એણે શરૂઆતમાં રકમમાં એવું કીધું હોય કે આટલા વાગે એક સાથે વાગેલી, તો એને તમારે ગણવી પડે. ઓકે. અને જો ખાલી એમ કીધું હોય કે હવે ક્યારે વાગશે, તો આ રીતે આપણે સમય મેળવી લીધો. પણ કેટલી વખત વાગી એવું પૂછે તો તમારે પહેલાં એક વખત 8:30 વાગી હતી એ, અને અત્યારે એને જોડવી પડે, નહીંતર જવાબ તમારો ખોટો પડે. એટલે જ્યાં જ્યાં જરૂરી છે સમજૂતીની એ બધું તમને હું આપતો જાઉં છું.
નેક્સ્ટ પોઈન્ટને શીખીએ નવો. ત્યારબાદની નવી પેટર્ન જે છે 4થા નંબરની, બરાબર છે. હવે એ લોકો લસા ગુસામાં ગુણોત્તર એડ કરીને પ્રશ્ન પૂછશે. તો આપણે જેટલી પેટર્ન આવે ને શીખીને જઈએ ભાઈ. ઓકે, જોઈ લઈએ પ્રશ્ન આવી જશે. શું કહે છે? બે સંખ્યાઓનો ગુણોત્તર જે છે એ 3/5 છે. ગુસ્સા જો એનો 12 હોય તો તેનો લસા શોધો. અહીંયા એક પ્રશ્ન પૂછી લીધો કે ભાઈ લસા શોધો. જો ગુણોત્તર આપ્યો છે 3/5, ગુસ્સા આપ્યો છે 12, બરાબર છે. તો હવે તમને પહેલાં જો અહીંયા થિયરી છે સરસ મજાની, અને થિયરી ઉપરથી આ 2 સેકન્ડમાં જવાબ થઈ જાય એવું છે. થિયરી છે ને એટલા માટે આપણે આ પેટર્નને લીધી. શું કહેવા માંગે? ગુસ્સા જે છે ને એ ખરેખર હોય શું ખબર છે કે એ ગુસ્સાને ઉડાડી દીધા પછી વધે નહીં ગુણોત્તર હોય. ફોર એક્ઝામ્પલ લઈએ, બરાબર છે. હું એમ કહું કે ભાઈ આ 4 તેરીને 12 છે, બરાબર, અને ચોકે ચોકે ને 16 છે. તો આ બેમાંથી હું 4 ને ઉડાડી નાખું ને તો મારી પાસે જે વધ્યો હોય ને એ ગુણોત્તર હોય. તો અહીંયા ગુણોત્તર શું છે? 3 અને 5. અને આ જે ઉડાડ્યો ને એ બેમાં તો જો એ ગુસ્સા હોય. ઓકે, તો અહીંયા જુઓ જી કે આ છે એ 5 તેરીને 15. ઓકે, 15ની યારે હું 12નો ગુણાકાર કરી નાખું. આ જે છે સેમ વસ્તુ, બરાબર છે, કે અહીંયાથી ગુસ્સા ઉડાડી નાખ્યા, બરાબર. હવે આની યારે જો આ ગુસ્સા મૂકી દઉં તો 12 તેરી, બરાબર છે, 12 તેરી 36 અને 12 × 5 = 60. ઓકે, એટલે અહીંયા રકમ ઉપર શું બની? તો કે ભાઈ 12 તેરીને 36. ઓકે, અને 5 જે છે 12 × 5 = 60. હું જોઈ લો રકમમાં મને ગુસ્સા 12 જ છે ને, કઈ ભૂલ છે? ઓકે, રકમની અંદર 12 જ છે, ગુસ્સા જે છે એ 12. તો આવી રીતે મને સંખ્યા મળે, પણ મારે સંખ્યા નથી જોઈતી. આની એક સરસ મજાની થિયરી છે કે જે થિયરી જો આપણને આવડતી હોય તો આનો તમે સિમ્પલી જવાબ આપી શકો. આનો લસા થાય શું ખબર છે? કે આ ગુણોત્તરનો ગુણાકાર, આ ગુણોત્તર જે છે, બરાબર, એનો ગુણાકાર. ઓકે, એની સાથે ગુસ્સાનો ગુણાકાર, એની સાથે ગુસ્સાનો ગુણાકાર, એના બરાબર શું હોય? તો કે લસા. એટલે જો તમને લસા પરીક્ષામાં આ રીતે આ દાખલો પૂછ્યો છે, પૂછાય તો સિમ્પલ કરવાનું હતું. ગુણોત્તરનો ગુણાકાર શું છે? તો કે 5 તેરીને 15. એની સાથે ગુસ્સા શું છે? તો કે 12. એટલે આ 12 × 15 180. તમારો લસા ડાયરેક્ટલી મળી જાય 180. જો સંખ્યા આપણે જોઈતી હમણાં, બરાબર છે, કે ભાઈ આપણને સંખ્યા 12 તેરી 36, 12 × 5 = 60. હવે તમે એ રીતે પણ કરી શકશો. 36 અને બીજી સંખ્યા મળી હતી 60. આનો જો તમે લસા કાઢો જી, બરાબર છે, તો એનો લસા જે છે એ પણ 180 જ આવશે. પણ આ તો સંખ્યા શોધીને, આ ડાયરેક્ટલી એક રૂલ છે, એક થિયરી છે. જો તમે આ રીતે ચાલી જાઓ તો પરીક્ષાની અંદર તમને આવો પ્રશ્ન આવે તો તમારે સીધું વાંચતા હોય તો શું કરવાનું? ઓકે, ગુણોત્તર 5 તેરી 15, ગુસાવું છે 12, 12 × 15, બરાબર, 15 દાણ તો કે 150 થાય. અને પાછા 15 દુ 30, એટલે કે 150 અને 30 180. સીધો જવાબ તમે આપી શકતા હતા. ઓકે, તો આ એક ચોથી પેટર્ન. હજી 5મી પેટર્ન પૂરી કરી નાખીએ જેથી કરીને આપણે આવતું તમામ જે ટોપિક જે એને કમ્પ્લીટ કરીએ. ભાઈ બે સંખ્યાનો ગુણોત્તર છે ને એ 5/6 આપેલો છે, બરાબર. ગુણોત્તરનો ટાઈપ છે, આમાંથી આવતું હોય છે. બે સંખ્યાનો ગુણોત્તર 5/6 છે. એનો લસા 180 હોય તો તેનો ગુસ્સા જે છે એ તમારે શોધવાનો છે. તો હમણાં જે થિયરી જોઈ ને આપણે એ જ થિયરી મુજબ, બરાબર છે, કે લસા હોય શું? હમણાં આપણે શું જોયું? તો કે લસા શું હોય? તો કે ભાઈ ગુણોત્તરનો ગુણાકાર. ઓકે, ગુણોત્તરનો ગુણાકાર હતો, એની સાથે શું હતું? તો કે ગુસ્સા. ઓકે, અને એના બરાબર શું આવતું હતું? તો કે એના બરાબર આપણને આવતું હતું લસા. ઓકે, જે આપ્યું છે એ લખીએ તો લસા શું આપ્યો છે? તો કે 180. એટલે એ બરાબરમાં લખું છું. ગુણોત્તર જે છે એનો ગુણાકાર એટલે 5 × 6, 5 × 6. ઓકે, એને ગુણ્યા આપણને ગુસ્સા પૂછેલો છે. 5 × 6 = 30. 30થી આપણે આનો છેદ ઉડાડીએ, બરાબર, એટલે કે 180ના છેદમાં 30 મૂકીએ એટલે 3 × 6 = 18. તો આપેલી સંખ્યા જે છે એનો ગુસ્સા જે છે એ આપણને શું મળ્યો? તો કે 6. તો આ થિયરી જે છે કામની છે, બરાબર. મને જરૂરી લાગ્યા એટલા બધા ટોપિક જે છે ને મેં તમને કરાવી દીધા જેથી કરીને તમે આમાંથી કોઈ પણ દાખલો આવે અચૂકથી કરીને આવો. હવે આપણે છે ને 5000ની આજુબાજુ પૂગવા આવ્યા છે. થોડોક સપોર્ટ કરો તો આ ચેનલ જે છે તમારા બધાનો ગ્રુપ જે છે, પરિવાર જે છે, આપણે ગ્રુપ ડીને આગળ વધતા જઈએ અને 5000 જેટલા આપણા મેમ્બરો જે છે આના અંદર થઈ જાય. ઓકે, બીજા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી તમે વ્યસ્ત રહો, તંદુરસ્ત રહો, મસ્ત રહો, ખૂબ સરસ મજાની તૈયારી કરતા રહો. મળીએ બીજા વિડીયોમાં.